સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો ને આપણે પણ બધા મજામાં છે. અને અત્યારમાં સરસ મજાનો વરસાદ આવે છે ને જો કબૂતર અહીંયા બેસી ગયા છે મસ્ત મજાના. અને વરસાદ જો અત્યારે ક્યારનો સવારનો વહેલો આવી ગયો છે. આજે હજી ઝરપર વરસાદ આવ્યા કરે છે. સવારનો એક ધારો વરસાદ આવે છે, લગભગ 7 વાગ્યાનો વરસાદ આવે છે. હજી બંધ નથી થયો, ઝીણો ઝીણો વરસાદ આવ્યો કરે. સવારમાં ફૂલ આવતો હતો, અત્યારે ઝીણો ઝીણો વરસાદ આવે છે, ચાલુ છે. અને આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા. હવે આપણે કામકાજની શરૂઆત કરીશું, કેમ કે હજી 8 જ વાગ્યા છે. તો હવે આપણે બધું કામકાજ કરી નાખીએ. તો અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા ને હવે આપણે ફરાળ બનાવવાની તૈયારી કરી. તો ફરાળમાં આપણે જો બટેટાની ખીચડી કરવાની છે. અને મારી બેન પણ એ પેંડા મોકલાય તો ફરાળમાં પેંડા પણ ચાલશે. અને આપણે ઓમભાઈ માટે જ્યુસ પણ બનાવી નાખ્યું છે. અને જો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી નાખી છે. તો હવે આપણે બટેટા ઠરી ગયા તો હવે એને સુધારીને પછી આપણે એનો વઘાર કરી નાખી. અને સૂકી ભાજી તો કોઈ મારા ઘરમાં ન ખાય, તો આપણે આજે ખીચડી બનાવવાની છે, ફરાળી ખીચડી. કેમ કે એમાં સિંગદાણા અને ટમેટા ને બધું આવે ને તો છોકરાને ખાવાની મજા આવે અને થોડોક ટેસ્ટ પણ અલગ થઈ જાય. અને ઓલા શું છે, બટેટાની સૂકી ભાજી બનાવી તો એમાં બટેટા આવે ને તો બટેટા એકલા ફોડવા આવી છોકરાને ન ગમે, એટલે સૂકી ભાજી બનાવી તો બધું એક સરખું મિક્સ થઈ જાય તો છોકરાને ખાવાની મજા આવે. તો હવે આપણે ફટાફટ ઓમભાઈ માટે બટેટાની ખીચડી બનાવી નાખી, જ્યુસ ચેવડો અને પેંડાને બધું ટિફિનમાં આપી આવી. અને આજે ઓમભાઈ ધાર્મિકભાઈ અમે બધા જ આખું ઘર સોમવાર રહ્યા છે. તમે પણ બધા સોમવાર યાદ હશો. અને મારી ફરાળી રેસીપી મેં મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે એમાં મૂકી છે. તમારે મારી ફરાળીની રેસીપી જોવી હોય તો મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે તેમાં જઈને વિઝિટ કરજો. અને એમાં વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી પણ મારી ઘણી બધી એવી રેસીપી છે જે તમે જોઈ શકો છો. અને આપણે રેસીપીની ફરાળી રેસીપીમાં ખૂબ સારા વ્યૂઝ આવ્યા છે, તો થેન્ક યુ સો મચ. મને આટલો સપોર્ટ કરવા માટે ખૂબ સપોર્ટ કરો છો તમે બધા લોકો. લગભગ 15,000 જેવા મારે વ્યૂઝ આવી ગયા છે, તો બહુ સારા વ્યૂઝ કહેવાય. તો આપણે આનંદ છે કે આટલો વ્યૂઝ આવે તો મારા માટે તો બહુ છે, કાફી છે. તો ફરીથી એકવાર આપ સૌનો દિલથી આભાર માનું છું કે તમે મને સપોર્ટ કરો છો, એના મતલબ ખૂબ ખૂબ આભાર. આપણે ઓમભાઈ માટે ફરાળી ખીચડી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. જો તમે બતાવી દઉં, આ આપણી ફરાળી ખીચડી છે. અને બહાર હજી જો વરસાદ આવે છે, તમને દેખાય છે તો કે ઝીણો ઝીણો વરસાદ હજી આવે છે. આમ તો ક્યારનો આવો ના સવારનો આવો વરસાદ આવે છે, તમે જોઈ શકો છો. જો એક ધારો કેવો ઝીણો ઝીણો વરસાદ આવે છે. તો હવે આપણે ઓમભાઈ ટિફિન તૈયાર થઈ ગયું છે. તો આપણે ઓમભાઈને ફરાળ દઈ આવીએ અને ફટાફટ દઈ આવી. વરસાદ પણ ચાલુ છે અને ધાર્મિકભાઈને પણ લેતા આવી. કેમ કે ધાર્મિકભાઈ તો આમ રોજ ચાલીને આવે, પણ વરસાદ હોય ત્યારે હું એને લઈ આવું, કેમ કે દોસ્તારનો ઠેઠ સુધી અથવાર હોય એટલે ચાલી આવે. તો હાલો આપણે ફરાળ દઈ આવી હવે. તો તમારે આ ફરાળી ખીચડીની રેસીપી જોઈ હોય તો મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે તેમાં તમને આ રેસીપી મળી જશે. તો એમાં જઈને વિઝિટ કરજો. આ મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે, તો તમને એમાં જઈને વિઝિટ કરજો તો વિડીયો મળી જશે. તો અત્યારે આપણા ધાર્મિકભાઈ આવી ગયા છે ને આપણે બેસી ગયા છે ફરાળ કરવા. તો જો ફરાળમાં આપણે સૂકી ભાજીને મીઠો ચેવડો લીધો છે, જ્યુસ લીધું છે. અને આમાં ધાર્મિકભાઈ એકટાણું કરવા બેસી ગયા છે. એકટાણામાં જો સૂકી ભાજી છે, થેપલા છે, ગોટા, ચટણી, છાશ ને બધું લઈને ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. અને આમાં ધાર્મિકભાઈને અત્યારે ફરાળ કરવાનું, પણ ધાર્મિકભાઈએ સેવ મમરા ખાઈ લીધા ભૂલથી, તો એને ભૂલાઈ ગયું હતું કે સોમવાર છે. કેમ કે રોજ છોકરા બધા નાસ્તો કરતા હતા, હારો નાસ્તો થઈ જાય ને છોકરાને કઈ એવું યાદ રહે નહીં. હજી તો નાનો છે એમાં દુંભાઈ, એટલે ભૂલાઈ જાય. સવારમાં કે રહેવું છે, પણ સ્કૂલે જાય ને છોકરા નાસ્તા પાણી કરતા હોય તો હારા નાસ્તા પાણી કરવા માટે છોકરાને ભૂલાઈ જાય, યાદ ન રહે. તો ધાર્મિકભાઈ એકટાણું કરવા બેસી ગયા છે ને આપણે અત્યારે ફરાળ કરવા બેસી ગયા છે. અને છોકરાને તો ભૂલ થાય તો ચાલે, ભગવાન પણ માફ કરે, કેમ કે છોકરું તો હાવ નાના બાળક જ ભગવાન રૂપ જ કહેવાય. તો ચાલો આપણે બધા ફરાળ કરી લે. તો ચાલો બધા ફરાળ કરવાના, જમવું એ જમવા આવી જાવ. અને અહીંયામાં ધાર્મિકભાઈ ટીવી શરૂ કરી દીધું છે. અને બહાર હજી જો વરસાદ આવે છે. વરસાદ હજી ખૂબ વરસાદ આવે છે. સવારનો એક ધારો વરસાદ આવ્યા જ કરે છે. અને આજ તો સવારનો એક ધારો વરસાદ આવે છે, વરસાદ બંધ જ નથી રહ્યો. અને ટિફિન લેવાય પણ પછી ઓમના પપ્પા ગયા ટિફિન લેવા, હું ટિફિન લેવાય નથી ગઈ. વરસાદ આવતો હતો તો પપ્પા થોડાક મોટા ગયા હતા, તે ટિફિન લેતો જ આવતા. આપણે ઓમભાઈનું ટિફિન પણ એના પપ્પા સાથે જ મોકલાવી દીધું. અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે ને આપણે શાકભાજી પણ લઈ આવ્યા છે. અને અત્યારે આપણે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક. અને આજે વહેલા સબ્જીને એવું બધું લઈ આવી, કેમ કે અત્યારે આખો દિવસ વરસાદ આવતો હતો, તો વરસાદ અત્યારે બંધ રહ્યો તો શાકભાજીને એવું લઈ આવીને તો શાકભાજીમાં જો આપણે તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે. તો પાત્રા લઈ આવીશ. આમાં અડધું આપણે શાકમાં નાખશું ને અડધા છોકરા માટે વઘારી દઈશું. અને લીલું લસણ ને ધાણા ને તુરિયા ને દાડમ ને એવું બધું પણ લઈ આવ્યા છીએ. તો અત્યારે આપણે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક અને પરોઠા. અને બપોરે આપણે ફરાળ કર્યું હતું ને સાંજે આજે એકટાણું કરવાનું છે. તો આપણે દર વખતે બપોરે એકટાણું હોય ને સાંજે ફરાળ બનાવવાનું હોય, પણ ઓમને ટિફિનમાં એકટાણું કરવાનું ન ફાવે કે અડધું ભીખોરે એવું થાય ને ઠંડુ જમવું પડે. તો એટલે આ વખતે આપણે બપોરે ફરાળનું રાખ્યું ને અત્યારે એકટાણું રાખ્યું. તો સાંજે એકટાણું હોય તો મેહુલ વ્યવસ્થિત રીતે જમાય. મેહુલ તો બપોરે એકટાણું કરવાનું હોય તો વ્યવસ્થિત રીતે આવે નહીં જમવા.
બપોરે વહેલા મોડું થાય કે 1 વાગે ને હવે 2 વાગે એવું થાય તો એને ઠંડુ જમવું પડે, અમને પણ ઠંડુ જમવું પડે. તો એના માટે આપણે વિચાર્યું કે સાંજે તો આપણે એકટાણું કરીએ. તો અત્યારે આપણે એકટાણું કરવાનું છે, મારે નથી કરવાનું, અમને ધાર્મિક કરવાનું, આપણે તો ઉપવાસ જ છે, તમને ખબર જ છે બધાને. તો આપણા માટે જ્યુસ બનાવી નાખશું અને અથવા તો દાડમ ને એવું છે એનું કંઈક બનાવીને દાડમમાં જીરું મીઠું નાખીને ખાઈ લઈશું, અથવા ચાટ બનાવીને ખાઈ લઈશું. ચેવડો ને એવું બધું પડ્યું તો હું ફરાળી ચાટ બનાવી નાખીશ, અથવા તો પનીરનું કંઈક મારા માટે બનાવી નાખીશ. પનીર તો આપણા માટે હેલ્ધી જ છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરી દઈએ. આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ અને ઓમને ધાર્મિકને જમવા આપી દઈએ. છોકરા બહુ બીકા ન રહે તો આપણે છોકરાને ફટાફટ જમવા આપી દઈએ. તો આપણે સરસ મજાનું તુરિયાનું શાક ને પરોઠા બની ગયા છે. જો તમને પણ બતાવી દઉં તુરિયા પાત્રાનું શાક. જો આ છે તુરિયા પાત્રાનું શાક, ગરમા ગરમ બની ગયું છે ને અહીંયા પરોઠા પણ બને છે ને અહીંયા જો 2-3 પરોઠા બની ગયા છે. અને હવે આપણે ઓમભાઈ ને ધાર્મિકભાઈને જમવા બેસાડી દઈએ. તો અત્યારે આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ બે જમવા બેસી ગયા છે ને આપણે રસોઈ કરી નવરા થઈ ગયા છે ને જો આમાં ધમુભાઈ જમવા બેસી ગયા છે. અને તો અત્યારે બધા એકટાણું કરવા બેઠા છે. તો હાલો બધા એકટાણું કરવા જમવા અને તુરિયા પાત્રાનું શાક ને પરોઠા ને એવું બધું બનાવ્યું છે. તો હાલો બધા એકટાણું કરવા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.